નમસ્તે વિદ્યાર્થીઓ, સ્વાધ્યાયનો દાખલા નંબર 8.3 જોઈએ. એની રકમ જોઈએ તો 10⁻10 મીટર તરંગ લંબાઈ ધરાવતા 6 કિરણો. પહેલાં આપણને એક્સરેની તરંગ લંબાઈ એ λ1 લઈએ, 10⁻10 મીટર આપી છે. પછી રાતો પ્રકાશ આપ્યો છે 6800 એંગસ્ટ્રોમ. λ2 6800 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ છે. અને પછી 500 મીટર તરંગ લંબાઈ ધરાવતા રેડિયો તરંગો છે. ત્યાર પછી આપણને આપ્યા છે રેડિયો તરંગો. કેટલી તરંગ લંબાઈ? તો 500 મીટર જેટલી. બરાબર. તરંગો માટે કઈ ભૌતિક રાશિ સમાન છે? એટલે આ ત્રણેય તરંગો માટે કઈ ભૌતિક રાશિ સમાન છે એ આપણે કહેવાનું છે. બરાબર. તો પહેલી વસ્તુ એ કે આ ત્રણેય શું છે? વિદ્યુત ચુંબકીય તરંગો. ત્રણેય વિદ્યુત ચુંબકીય તરંગો છે. અને વિદ્યુત ચુંબકીય તરંગોની ઝડપ આપણને ખબર છે શૂન્યાવકાશમાં. તો એનો અર્થ શું થયો કે આ ત્રણેયની ઝડપ આટલી થાય. બરાબર. આનો અર્થ શું થયો કે આ બધાની ઝડપ શૂન્યાવકાશમાં લખવાનું. શૂન્યાવકાશમાં સમાન હોય છે. તો ત્રણેયની ઝડપ સમાન હોય છે એટલે કઈ ભૌતિક રાશિ સમાન થઈ ત્રણેયમાં? તો કે ભાઈ શૂન્યાવકાશમાં ઝડપ. બરાબર. ચલો એના પછીનો દાખલો લઈએ. (8.4) એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ ઝેડ દિશામાં શૂન્યાવકાશમાં ગતિ કરે છે. ઝેડ દિશામાં ગતિ છે એટલે પ્રસરણની દિશા કઈ? ઝેડ અક્ષ એટલે શું લેવાનું? k². બરાબર. પછી લખ્યું છે તેમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સદિશો માટે તમે શું કહી શકો? તો આપણને ખબર છે કે વિદ્યુત ક્ષેત્રના સદિશો E સદિશ ક્રોસ B સદિશ બરાબર પ્રસરણની દિશા. તો આનો અર્થ એ થાય કે અહીંયા તો કે શું છે? k² છે. ક્યારે મળે? તો I² ક્રોસ J² ઇઝ ઇક્વલ ટુ k² થાય. તો આનો અર્થ એ કે વિદ્યુત ક્ષેત્ર x દિશામાં, ચુંબકીય ક્ષેત્ર y દિશામાં અને તરંગનું પ્રસરણ z દિશામાં. તો આનો અર્થ એ કે E સદિશો અને B સદિશો XY સમતલમાં દોલનો કરતા હશે. બરાબર. તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સદિશો XY સમતલમાં દોલનો કરશે. પરસ્પર લંબ હશે પાછા. બરાબર. તો એક જવાબ આવ્યો. હવે એવું કીધું છે કે જો તરંગની આવૃત્તિ એટલે નું કરવામાં ખાસ ધ્યાન રાખજો, કેમ કે વેગનો સંકેત અને આવૃત્તિનો સંકેત એક સરખો જ થશે. 30 મેગાહર્ટ્ઝ
મેગા એટલે 10⁶ હર્ટ્ઝ, બરાબર. તો તેની તરંગ લંબાઈ લેમ્બડા કેટલી થાય? તો આપણે સિમ્પલ સૂત્ર સી બરાબર નું લેમ્બડા, એના ઉપરથી લેમ્બડા બરાબર સી અપોન આવૃત્તિનું, સી શૂન્યાવકાશમાં ઝડપ છેદમાં આવૃત્તિ 10⁶ એટલે આ 10⁷ કરો, કેન્સલ થઈ જાય તો જવાબ આવે લેમ્બડા બરાબર 10 વધે ને 10 મીટર. તો આ રીતે જવાબ આવશે. ચલો ત્યાર પછી દાખલા નંબર 8.5 જોઈએ. રકમ જોઈએ તો એક રેડિયો, હવે આવૃત્તિઓ આપી છે 2, એક આપણે નું 1 લઈએ અને બીજી નું 2. 7.5 મેગાહર્ટ્ઝ અને બીજી 12 મેગાહર્ટ્ઝ. એટલે મેગાના બદલે 10⁶ ગણતરીમાં મૂકી દઈશું. વચ્ચે કોઈ રેડિયો સ્ટેશનને ટ્યુન કરી શકે છે. આને અનુરૂપ તરંગ લંબાઈનો ગાળો કેટલો હશે? એટલે આવી જ રીતે તરંગ લંબાઈનો ગાળો આપવાનો છે, બરાબર. તો એના માટે સૂત્ર આ જ લેવાનું, સી બરાબર નું લેમ્બડા પરથી લેમ્બડા બરાબર સી અપોન નું. તો આના માટે લેમ્બડા 1 લઈએ તો સી અપોન નું 1, 3 × 10⁸, 7.5 × 10⁶ મેગાહર્ટ્ઝ છે. 10⁶ કેન્સલ થઈ જાય, બરાબર ને. એટલે ગણતરી કરો તો જવાબ આવશે 40 મીટર, બરાબર. ચલો એ જ રીતે નું 2, તેના માટે લેમ્બડા 2 સી અપોન નું 2 આવે, એટલે 3 × 10⁸ અપોન બીજી આવૃત્તિ 12 × 10⁶. તો એના માટે તરંગ લંબાઈ કેટલી મળે છે? 25 જવાબ આવે છે, 25 મીટર, બરાબર. તો આ આવૃત્તિને અનુરૂપ તરંગ લંબાઈનો ગાળો કેટલો થયો? તો તરંગ લંબાઈનો ગાળો કેટલો થયો? તો 40 મીટરથી 25 મીટરનો, બરાબર. પણ હકીકતમાં આવું ના લખાય, આપણે આમ લખવું પડે, 25 મીટરથી 40 મીટરનો તરંગ લંબાઈનો ગાળો થશે, બરાબર. હવે સ્વાધ્યાયનો દાખલા નંબર 8.6 લઈએ. રકમ જોઈએ તો એક વિદ્યુતભાર તેના સરેરાશ સમતોલન સ્થાનની આસપાસ 10⁹ હર્ટ્ઝની આવૃત્તિથી દોલન કરે છે. તેના દોલનની આવૃત્તિ આપણને આપી છે કેટલી? 10⁹ હર્ટ્ઝ, બરાબર. અને
પછી આપણને કીધું છે કે આ દોલક દ્વારા ઉત્પન્ન થતા વિદ્યુત ચુંબકીય તરંગોની આવૃત્તિ કેટલી હશે. એટલે તમને શોધવાનું શું કીધું છે? વિદ્યુત ચુંબકીય તરંગોની આવૃત્તિ. પણ આપણે થિયરી સમજતી વખતે આપણે કીધેલું છે કે જેટલી આવૃત્તિ વિદ્યુત ભારના દોલનની હોય, વિદ્યુત ભારના દોલનની આવૃત્તિ જેટલી જ આવૃત્તિનું વિદ્યુત ચુંબકીય તરંગ ઉત્સર્જિત થાય છે. એટલે તમે વિદ્યુત ભારને જેટલી આવૃત્તિથી દોલિત કરાવશો એટલી જ આવૃત્તિનું વિદ્યુત ચુંબકીય તરંગ ઉત્સર્જિત થાય. બરાબર? તો પછી તો જવાબ સિમ્પલ છે. દોલનની આવૃત્તિ બરાબર થઈ ગયું ને? તો દોલનની આવૃત્તિ બરાબર ઉત્સર્જિત વિદ્યુત ચુંબકીય તરંગોની આવૃત્તિ. તો જવાબ શું આવે? ઇઝ ઇક્વલ ટુ 10⁹ હર્ટ્ઝ. બરાબર? ચલો એના પછીનો દાખલો લઈએ. 8.7. તો શૂન્યાવકાશમાં રહેલ હાર્મોનિક વિદ્યુત ચુંબકીય તરંગનો ભાગ હોય તેવા ચુંબકીય ક્ષેત્રનો કંપવિસ્તાર B0 બરાબર 510 નેનો ટેસ્લા તરંગનો ભાગ હોય તેવા વિદ્યુત ક્ષેત્રનો કંપવિસ્તાર શોધો. E0. એટલે બહુ ટચુકડો દાખલો થયો. 2 માર્ક્સમાં બી પૂછી શકાય નહીં, MCQમાં પૂછાય. તો આપણને ખબર છે E0 અને B0 વચ્ચેનો સંબંધ લાક્ષણિકતામાં લીધેલો છે. E0/B0 બરાબર C. એના ઉપરથી B0 બરાબર E0/C. E0 અરે આપણે E0 શોધવાનું છે ને. E0 ને કરતા બનાવીએ તો B0 × C 510 × 10⁻⁹ નેનો એટલે, અને C 3 × 10⁸. તો વિદ્યુત ક્ષેત્રનો આપણને કંપવિસ્તાર મળી જાય 153 ન્યૂટન પ્રતિ કુલમ. જવાબ આવે છે. બરાબર? ચલો ત્યાર પછી સ્વાધ્યાયનો દાખલા નંબર 8.8 જોઈએ. રકમ જોઈએ તો ધારો કે એક વિદ્યુત ચુંબકીય તરંગના વિદ્યુત ક્ષેત્રનો કંપવિસ્તાર E0 આપ્યો છે 120 ન્યૂટન/કુલમ અને તેની આવૃત્તિ આપી છે નું બરાબર 50 મેગાહર્ટ્ઝ. બરાબર? અને આપણને હવે શોધવાનું શું કીધું છે એ જોઈએ. તો
તો પહેલા વિભાગ એમાં B0 શોધવાનું કીધું છે. તો શું કરીશું? E0/B0 બરાબર C. એના ઉપરથી B0 બરાબર E0/C એટલે 120/3 × 10⁸. તો 120/3 કરો એટલે કેટલા થાય? 4 તરી 12 એટલે 40 અને આ ઉપર આવે 10⁻8. એમાંથી 1 ઘાત કાઢીએ એટલે 10⁻7. ટેસ્લા. આવો જવાબ આવશે. બરાબર. ચલો પછી બીજી ભૌતિક રાશિ કઈ છે? ઓમેગા શોધવાનું કીધું છે. તો ઓમેગા બરાબર 2π નું 2 × 3.14 પાઈની કિંમત નું એટલે આવૃત્તિ 50 મેગાહર્ટ્ઝ છે એટલે 50 × 10⁶. બરાબર. તો આ 50 દુ 100 થાય. 2 ઘાત ઓછી કરો એટલે કેટલી થાય? 2 ઘાત વધી જાય, સોરી 8 થઈ જાય. તો ઓમેગા બરાબર 3.14 × 10⁸. એકમ કયો આવે? રેડિયન પ્રતિ સેકન્ડ. મળી જાય. બરાબર. ચલો પછી તરંગ સદિશ કે શોધવાનું છે. તો એના માટે C બરાબર ω/k નો ઉપયોગ કરો. તો એના ઉપરથી k બરાબર તરંગ સદિશ ω/c 3.14 × 10⁸ મળ્યું હતું અને C 3 × 10⁸. બરાબર ને? આ બેનો કેલ્ક્યુલેટરમાં ભાગાકાર કરો. 10⁸ તો કેન્સલ એટલે 1.05 10⁸ કેન્સલ થઈ છે ને, તો શું થઈ જાય? 1.05 અને એકમ કયો હોય તરંગ સદિશનો? રેડિયન પ્રતિ મીટર. થઈ જાય. ચલો એના પછી લેમ્બડા શોધવાનું છે. લેમ્બડા તમને બે રીતે મળે. એક તો તમે k બરાબર 2π લેમ્બડા મૂકીને શોધી શકાય. બરાબર. અને નહીતર પછી C બરાબર નું લેમ્બડા, એના ઉપરથી લેમ્બડા બરાબર C/નું 3 × 10⁸ આવૃત્તિ કેટલી હતી? 50 મેગાહર્ટ્ઝ. બરાબર ને? તો આ 10⁶ કેન્સલ થાય એટલે ઉપર 10⁵ બાકી રહેશે. બરાબર. અને 3/50 કરો. જવાબ આવે 6.00 મીટર. બરાબર. તો આ રીતે ગણાશે.